જગ મેં જગા ન ખાલી કોઈ કે જ્યાં અરુણયો ના હોય. આને એમ થાય કાકા તમે આવ્યા નથી મારી ઘરે નિશાળ તમે જોઈ નથી સ્વાતિ શ્રોતાની તમે જોઈ નથી. અરે તું મને જોઈ લે ને ભાઈ. વહુ ને દીકરા બે પાસે હું છું જ. હિરેનભાઈ નું ઘર તો હાવ થયું નથી તો એની ઘરે છું. જગ મેં જગા ન ખાલી કોઈ કે જहाँ અરુણ્યો ન હોય. મેજર જ નથી. બાપુ હજી એક વાર બોલો તો આને હું કયો એમ કહેતો હતો. આને શું કહેવાય? જો ઈ કોઈ ના આને શું કહેવાય? કાકડી બગલ. બગલ. કાકડી કે બગલ કે જો કોઈ તો તમે પણ તમારું જેટલું ધ્યાન અમારું ન રહે એટલે તમે ધીમે ધીમે બોલજો. એટલે આવડે તમે અમને લેવલ માં લે ને એટલું બોલજો, બહુ ઉપર ન હોય. ભગવાન સુરત થી આવ્યા લાગે. મહેસાણા ક્યાં ભાઈ? પ્રસાદ એટલે ના ગીતિકાની ન્યા છે આના પ્લેટ એ બેટા હિરેનભાઈ કારણ કે એકદમ એટલું બધું નામ નક્કી થવું ને બાપુ. જય ગુરુ મહારાજ કાનિયા આ વાર્તા થોડી છે. એમને બાપુજી દયા ભાવ રાખજો ગરીબ માણસ ઉપર. આ ઉપરથી તમે એકદમ પરાની પાર આમ જો બાપુ. સીધા પહોંચાડી દેતા. અરે સીધા પહોંચાડી દે તો વાંધો નહીં, પણ સીધા પહોંચાડી દે તો વાંધો નથી. રાહ જોઈને બેઠા છે, ગઈડો ક્યારે મને પણ મરવાનો નહીં પછી જે ભગવાન હા આવજે કાના આવજે બસ. હાલો પછી કૃષ્ણ એમને જો જે તું જે કહેતો હતો ને એ ટોન થી જ કે ઈ કઈ માર મોઠેલું થોડું દે. જોડું ભજન છે. માપ થાપ કશું નહીં નહીં તોલા તોલા કહે રવિ રામ વસ્તુ પ્રગટ બોલા. ઓલું ભજન છે કેવું કીર્તન છે ખબર ને? જો કરે દેવાય. વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃક્ષો બોલે આમ બોલી બોલે આંબોલિંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુનાજીની લહેરો બોલે. આ નથી હજી મારા મગજમાં આના જેટલું નથી ઉતરવું. તમને ઉતરે હે? સાચું બોલજો. આ જેટલું બોલે છે એટલું ઉતરી જાય છે એમ નથી તો ઉતરી જાય છે એટલું પાકું તને ઉતરી જાય છે સમજાય છે. મને ગુરુજી કીધું બહુ ઈ સ્થિતિ. કે ઓહો ગુરુજી હે ગુરુ મહારાજ હું તમારું લે અરુણિયો હે એમને પણ બોલો એક નિરંતર સો વિધિ વિલા પ્રેમ જીવ ભલે બહુ જાજો ટાઈમ ગુરુના સંપર્કમાં નથી પણ ગુરુની કૃપા થઈ ગઈ છે તો રોગ રોગમાં ઓછી હજી એક વાત છે એને વારા દવલા હોતા જ નથી પણ શેરને મારવા માટે થઈ તમને ખ્યાલ તો રહેવો કૃષ્ણ મને ગુરુજી કે તમારાથી કોઈ અલગ વસ્તુ નથી તો એ વસ્તુને તમે એનો ન્યાય કેમ આપો છો? એ વસ્તુને તમે ન્યાય કેમ આપવા દેતા નથી? તમે એ વસ્તુથી અલગ નથી તો એ વસ્તુનો ન્યાય તમે કેમ આપો છો?
તમે એ વસ્તુને ન્યાય કેમ આપવા દેતા નથી? એક રૂવાડાની વાતે આપણે કરી શકીએ. રૂવાડું બોલવા દો ને. શું વાંધો છે? રૂવાડું એમ કે રૂવાડું છે. કેવી ખૂબી છે એની જોવો. આપણને એમ થાય કે માતાનું રજ અને પિતાનું વિરજ એમાંથી આ કાય થઈ. પણ રજને તો એ બોલે છે અને વિરજને એ જ બોલે છે. અને બે ના યોગે કરીને બેનો થઈ જાય એક તો ત્રણ ભવન નહીં